નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં બિંદુવત વિદ્યુત ભારોનું કોઈ તંત્ર હોય તો એ તંત્રમાં સ્થિતિ ઉર્જા કેટલી હોય છે જેના વિશેનો આપણે થિયરી ભણ્યા હતા. એમાં આપણે કોઈ બે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એમાં સ્થિતિ ઉર્જા કેટલી હોય છે એનું સૂત્ર મેળવ્યું હતું. ત્રણ વિદ્યુત ભારોનું કોઈ તંત્ર હોય એના અંદર સ્થિતિ ઉર્જા કેટલી હોય એનું સૂત્ર આપણે ભણ્યા હતા. જો એ સૂત્ર રિવાઇન્ડ કરું તો આપણે આવી રીતે થિયરી ભણ્યા હતા કે આવી રીતે માની લો કે ત્રણ બિંદુ A B C હોય. આ બધાના જો અંતર આપણે કહી દઈએ કે એ બિંદુ ઉપર જો Q1 વિદ્યુત ભાર મૂકીએ, આ જગ્યાએ Q2 વિદ્યુત ભાર, આ જગ્યાએ Q3 વિદ્યુત ભાર મૂકીએ, Q1 થી Q2 સુધીનું અંતર R12 લઈ લઈએ, આટલું અંતર R23 લઈ લઈએ, આટલું અંતર R13 લઈ લઈએ, તો આવા તંત્રમાં જ્યારે Q1, Q2 અને Q3 વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરીએ છીએ તો એ દરમિયાન કરવું પડતું કાર્ય એ આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાશે. અને એનું સૂત્ર આપણે મેળવ્યું હતું કે U બરાબર, સૂત્ર આવી રીતે હતું કે ચલો પહેલા Q1 અને Q2 ની વાત કરીએ તો મેં તમને પહેલા કીધું હતું કે જ્યારે બે કરતા વધારે વિદ્યુત ભારોનું કોઈ તંત્ર હોય તો એના અંદર સ્થિતિ ઉર્જાના કેટલા સૂત્રો બને, સ્થિતિ ઉર્જાના કેટલા અંદર કેટલા પોઈન્ટો આપણે લખવાન થાય, કેટલા અંદર સ્થિતિ ઉર્જાના મૂલ્યો લખવાન થશે. તો એના માટે મેં તમને સૂત્ર મૂક્યું હતું કે N into N-1/2. આ એક એવું વ્યાપક સૂત્ર છે કે જેની મદદથી વિદ્યુત ભારોનું તંત્ર હોય એના અંદર વિદ્યુત ભારોની સંખ્યા 2 હોય, 3 હોય, 4 હોય કે 5 હોય, તો આવા વિદ્યુત ભારોની સંખ્યાને આધારે સ્થિતિ ઉર્જાનું તમે જ્યારે સૂત્ર બનાવશો તો કેટલા પદ આવશે એ આપણે આ સૂત્રની મદદથી સમજી શકીએ. આ સૂત્રની અંદર N એ વિદ્યુત ભારોની સંખ્યા છે. ચલો અહીંયા આગળ વિદ્યુત ભારો કેટલા છે તો જોઈએ, 1, 2 અને 3, તો ટોટલ 3 વિદ્યુત ભારો છે. તો N બરાબર તમે 3 મૂકી દો તો કેટલો જવાબ આવશે? તો 3 into 3 ઓછા 1 એટલે 2 ભાગ્યા 2 બરાબર 2 2 કેન્સલ, તો 3. એનો મતલબ 3 વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એના અંદર સ્થિતિ ઉર્જાના સૂત્રમાં 3 પદ આવશે. કયા કયા 3 આવશે? તો 3 શક્ય જોડો બનાવવાનો પ્રયત્ન કરવાનો. તો કઈ બનશે? તો એક બનશે આ બંનેની, એક બનશે આ બંનેની. ચલો એક સિમ્પલ શોર્ટમાં તમને રીત શીખવાડું કે કેવી રીતે સૂત્રો બનાવવા, કે કેવી રીતે પદ બનાવવા. ચલો માની લઈએ કે Q1 વિદ્યુત ભાર લઈ લઈએ. તો Q1 વિદ્યુત ભાર એ Q2 ની નજીકમાં છે અને Q3 ની નજીકમાં. તો એક જોડ કઈ થઈ? Q1 Q2, બીજી જોડ થઈ Q1 Q3. એટલે આ બે જોડો થઈ ગઈ. આપણે ટોટલ 3 જોડો બનાવવાની થાય છે. એમાંથી બે જોડો કઈ થઈ? Q1 Q2, Q1 Q3. બરાબર. હવે Q1 વિદ્યુત ભારને ભૂલી જાઓ તો હવે કેટલા વિદ્યુત ભાર વધશે? આ બંને જ વિદ્યુત ભાર વધશે અને આ બંનેની શક્ય જોડ કેટલી બનાવી શકાય? એક જ બનાવી શકાય. તો હવે ત્રીજી જોડ કઈ થશે? Q2 Q3. બરાબર. તો આવી રીતે જોડો બનાવવાની અને એના સ્થિતિ ઉર્જાના સૂત્રો લખવાના. તો સૌથી પહેલા આપણે Q1 Q2 આ જે જોડ રહી એના સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવીએ તો શું બનશે કે Q1 Q2 ભાગ્યા બંને વચ્ચેનું અંતર R12 પ્લસ બીજી જોડ લઈએ Q1 Q3. આ બંને માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવીએ કે Q1 Q3 ભાગ્યા R13. હવે આ વિદ્યુત ભારની બંને જોડો બની ગઈ. આને ભૂલી જાઓ. હવે આ બંને જ વિદ્યુત ભારો વધશે તો આ બંનેની હવે શક્ય કેટલી જોડ બનશે? Q2 Q3 અથવા Q3 Q2. બરાબર. Q3 Q2 અથવા Q2 Q3 એટલે એક જ જોડ વધી અને એના માટેનું સૂત્ર થશે કે Q2 Q3 ભાગ્યા R23. તો આપણે આવી રીતે સૂત્ર લાયા હતા. બરાબર. તો યાદ રાખજો કે જ્યારે વિદ્યુત ભારના તંત્રમાં કેટલા વિદ્યુત ભારો છે એ પહેલા તમને ખબર હોવી જોઈએ. 3 વિદ્યુત ભારો હોય તો આ સૂત્ર ઉપરથી ચેક કરો કે શક્ય કેટલી જોડો બને છે અને શક્ય જોડો બનાવવાનો પ્રયત્ન કરો અને એ શક્ય જોડો ઉપરથી આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખી શકીએ. તો છેલ્લે આપણે આટલા સુધી ભણ્યા હતા. હવે એ પોઈન્ટનો ઉપયોગ કરીને આજનો દાખલો ગણીએ. તો દાખલાની રકમ આ પ્રમાણે આપેલી છે. ઉદાહરણ નંબર 2.4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા એક ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવાયેલા છે. એક ચોરસ છે ABCD, એના શિરોબિંદુ એટલે તમને આ ખૂણાના બિંદુઓ કહી શકો. તો આ શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવાયેલા છે. જો
એ ઉપર ગોઠવાયેલો છે પ્લસ ક્યુ, બી ઉપર ગોઠવાયેલો છે માઇનસ ક્યુ, સી ઉપર છે પ્લસ ક્યુ અને ડી ઉપર છે માઇનસ ક્યુ વિદ્યુતભાર. તો પહેલું સાબિત કરવાનું છે કે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય મેળવો. એટલે આવી જ્યારે મારે ગોઠવણી પ્રાપ્ત કરવી હોય, કોઈ ચોરસના શિરોબિંદુઓ ઉપર 4 વિદ્યુત ભારો મૂકવા હોય, આવી ગોઠવણી બનાવવી હોય તો એના માટે કેટલું કાર્ય કરવું પડે. તો મિત્રો યાદ કરો કે કાર્ય આપણે કેવી રીતે શોધીએ છીએ કે સૌથી પહેલા આપણે એવી ધારણા કરીએ કે આ ચોરસના શિરોબિંદુઓ ઉપર કોઈ જ વિદ્યુત ભાર નથી. બરાબર. સૌથી પહેલા આપણે એ શિરોબિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર અનંત અંતરેથી લાવીએ, એ દરમિયાનનું કાર્ય શોધી કાઢીએ. પછી બી શિરોબિંદુ ઉપર બીજો માઇનસ ક્યુ વિદ્યુત ભાર અનંત અંતરેથી લાવીએ, એનું કાર્ય શોધીએ. સી શિરોબિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર અનંત અંતરેથી લાવીએ, એનું કાર્ય શોધીએ. અને ડી બિંદુ ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર અનંત અંતરેથી લાવીએ, એનું કાર્ય શોધી કાઢીએ. આ બધાના કાર્યનો સરવાળો કરીએ એટલે તમને આ ચોરસ જે રહ્યો, ચોરસના શિરોબિંદુઓ ઉપર વિદ્યુત ભારો પ્રસ્થાપિત કરીએ એ દરમિયાન કરવું પડતું કુલ કાર્ય મળશે. બરાબર. અને આપણે શોર્ટમાં જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું એનો પણ ઉપયોગ કરી શકીએ. આપણે સ્થિતિ ઉર્જાના સૂત્રમાં એમ પણ ભણી ગયા હતા કે કરવું પડતું કુલ કાર્ય એ એની સ્થિતિ ઉર્જા જેટલું હોય છે. તો સ્થિતિ ઉર્જાના સૂત્ર ઉપરથી જો તમે ગણતરી કરી શકો તો પણ તમને ઈઝી પડશે. તો આપણે સ્થિતિ ઉર્જાના સૂત્ર ઉપરથી ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત કરીએ કે ચોરસના શિરોબિંદુ ઉપર જ્યારે વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરીએ છીએ તો એ દરમિયાન કરવું પડતું કાર્ય. તો ચોરસના શિરોબિંદુઓ પર વિદ્યુત ભારોને પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય, અને કાર્ય એ જ એની સ્થિતિ ઉર્જા કહેવાય છે. તો સ્થિતિ ઉર્જાના સૂત્રનો ઉપયોગ કરીએ તો યુ બરાબર, ચલો સ્થિતિ ઉર્જા કેટલી હશે, તો સ્થિતિ ઉર્જા કેવી રીતે મળશે, તો આપણે સ્થિતિ ઉર્જાનો હમણાં વ્યાપક સૂત્ર બનાવ્યું. જુઓ કેવી રીતે બનાવ્યું કે આવી રીતે 3 વિદ્યુત ભારો લીધા હતા. આ 3 બિંદુઓ પર 3 વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 આ રીતે લીધા હતા. બરાબર. આ બંને વચ્ચેનું અંતર R12, R23 અને R13 હતું. હવે આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણે કેવી રીતે મેળવી હતી, તો સૂત્ર આવી રીતે બનાવ્યું હતું કે પહેલા આ બંને વિદ્યુત ભારોને પ્રસ્થાપિત કરીએ એ દરમિયાન આ બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા K Q1 Q2 upon R12, પછી આ બંને વિદ્યુત ભારોના જોડો વચ્ચેની સ્થિતિ ઉર્જા એટલે K Q2 Q3 upon R23, અને છેલ્લે આ બંને વિદ્યુત ભારો વચ્ચેની સ્થિતિ ઉર્જા એટલે K Q3 Q1 upon R13. તો આ સૂત્રનો ઉપયોગ કર્યો તો આ સૂત્રની મદદથી આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળે. જે કુલ સ્થિતિ ઉર્જા એ જ કરવું પડતું કાર્ય. તો અહીં આગળ કરવું પડતું કાર્ય શોધવું હોય એનો મતલબ તંત્રની કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવી દો. તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શોધી કાઢો, એની કિંમત શોધી કાઢો તો આ તંત્રનું કરવું પડતું કુલ કાર્ય મળશે. હવે સવાલ આવે કે સ્થિતિ ઉર્જાનું સૂત્રમાં કેટલા પદ લખવા. જેમ કે આ 3 વિદ્યુત ભારોનું તંત્ર હતું તો એના અંદર આપણે આ 3 પદ લખ્યા. તો આ 4 વિદ્યુત ભારોનું તંત્ર છે તો કેટલા પદ લખીશું, તો એના માટે મેં વ્યાપક સૂત્ર તમને કીધું હતું કે n × n-1/2. આ સૂત્રનો ઉપયોગ કરો અને કેટલા પદ લખવા એ આ સૂત્ર ઉપરથી મળશે. ચલો n એટલે વિદ્યુત ભારોની સંખ્યા. કેટલા વિદ્યુત ભારોને પ્રસ્થાપિત કરવાના છે, 1 2 3 અને 4. ટોટલ 4 વિદ્યુત ભારોને પ્રસ્થાપિત કરવા છે તો n બરાબર લઈ લો 4. તો 4 - 1 એટલે 3/2. તો 4 તરી 12 ભાગ્યા 2 એટલે 6. તો એનો મતલબ એ થશે કે આ તંત્ર માટે ટોટલ 6 પેર બનશે. ટોટલ 6 પેર બનવાની છે. કઈ 6 બનશે ચેક કરીએ. ચલો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, એ શિરોબિંદુ ઉપરનો વિદ્યુત ભાર લઈ લઈએ. આ વિદ્યુત ભાર કેટલી પેર બનાવશે જોઈએ. તો આ વિદ્યુત ભાર આની સાથે એક પેર બનાવશે, આ વિદ્યુત ભાર આની સાથે એક પેર બનાવશે અને આ વિદ્યુત ભાર આની સાથે એક પેર બનાવશે. ટોટલ 3 પેર બની ગઈ. ચલો તો એ પહેલા 3 પેર લખી કાઢીએ. તો પહેલા આ બંનેની પેર કઈ A અને B, આ બંને વચ્ચેના જે વિદ્યુત ભારો રહે એની પેર, તો એના વચ્ચેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખી દઈએ. તો શું થશે કે માની લે કે આવી રીતે લખીએ તો આ બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા એટલે UAB થશે. પહેલા આ બંનેની પેર
પછી આ બંનેની પેર અને આ બંનેની પેર. હવે આ બંનેની પેર એટલે સ્થિતિ ઉર્જા એની કેટલી થાય? UAD. હવે આ બંનેની પેર એટલે કેટલી થશે સ્થિતિ ઉર્જા? UAC. ક્લિયર? 3 પેર થઈ ગઈ. આપણે ટોટલ 6 પેર બનાવવાની છે. હવે આ વિદ્યુત ભારનું પૂરું થઈ ગયું. આની સાથે જોડ બનાવી, આની સાથે બનાવી, આની સાથે બનાવી. હવે આને ભૂલી જાઓ. આને ભૂલી જઈએ તો હવે કેટલા વિદ્યુત ભાર આપણી પાસે રહે? 1, 2 અને 3. હવે આના માટે બી વિદ્યુત ભારને પકડો, એની શક્ય પેર બનાવો. તો આના બી શિરોબિંદુ ઉપરના વિદ્યુત ભારની આની સાથે એક પેર બનશે, આની સાથે, એટલે 2 પેર બની. તો આની સાથે પેર એટલે કઈ? આની જે પેર બનશે એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે? પ્લસ UBC પ્લસ આની સાથે એક પેર બનશે UBD. ટોટલ કેટલી પેર થઈ? 1, 2, 3, 4 ને 5 થઈ. હવે એક પેર બાકી રહે છે. ચલો, આની 3 પેર થઈ ગઈ, આને ભૂલી ગયા. હવે આ જગ્યાએથી વિદ્યુત ભાર કાઢી નાખો તો હવે આ 3 જ વિદ્યુત ભાર રહેશે. તો આની સાથે પેર થઈ ગઈ, આની સાથે પેર થઈ ગઈ. હવે આ બંનેને ભૂલી જાઓ. હવે ફક્ત આ 2 જ વધ્યા. તો આની સાથે પેર બનાવો અથવા આની સાથે પેર બનાવો. બરાબર? તો છેલ્લી પેર કઈ થશે? પ્લસ UCD. ગણી લો, 6 થઈ ગઈ. 1, 2, 3, 4, 5 ને 6. તો ટોટલ 6 પેર બનશે. તો આવી રીતે સ્થિતિ ઉર્જાનું તમે જ્યારે સૂત્ર બનાવો ત્યારે સમજીને બનાવવાનો પ્રયત્ન કરજો. હવે દરેકના આપણે સૂત્રો મૂકી દઈએ. તો દરેકના સૂત્રો શું થશે? ચલો, UAB નું સૂત્ર થશે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે કે K AB એટલે A ઉપરનો વિદ્યુત ભાર પ્લસ Q, B ઉપરનો વિદ્યુત ભાર માઇનસ Q. તો K પ્લસ Q માઇનસ Q. અહીંયા પ્લસ Q લખો કે ના લખો કોઈ ફરક નહીં પડે, એટલે આવી રીતે લખી દઉં. Q માઇનસ Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર. ચલો, કેટલું હશે? તો જુઓ, ચોરસની બાજુઓનું માપ કેટલું છે? D. એટલે દરેક બાજુનું માપ D છે આ જગ્યાએ. તો બંને વચ્ચેનું અંતર કેટલું થશે? D જેટલું. પ્લસ UAD. આ બંને માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવો કે Q માઇનસ Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે D. પ્લસ UAC. એટલે આટલું. બરાબર? A થી C એટલે આ બંને વિદ્યુત ભાર માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવો. હવે આનું સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવશો એટલે આ બંને વચ્ચેનું અંતર તમારે જરૂર પડશે. કેટલું હશે? તો અહીંયા આગળ તમને કાટકોણ ત્રિકોણ બને છે. આ કાટકોણ ત્રિકોણ જે મળ્યો એના માટે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરશો તો તમને કર્ણની બાજુનું માપ મળી જશે. તો ચલો, એક બાજુનું માપ D, બીજી બાજુનું માપ પણ D. તો કર્ણનું કેટલું થશે? તો પાયથાગોરસના નિયમના મદદથી શું થવાનું? આ છે D, આ છે D. તો આ કેટલું હશે? તો ચેક કરો. કર્ણનો વર્ગ એટલે માની લો A, B અને C હોય તો કર્ણનો વર્ગ AC સ્ક્વેર બરાબર એક બાજુનો વર્ગ AB સ્ક્વેર પ્લસ બીજી બાજુનો વર્ગ BC સ્ક્વેર. AB નું માપ છે D સ્ક્વેર પ્લસ BC નું માપ D એટલે D સ્ક્વેર. તો AC સ્ક્વેર બરાબર શું મળશે? 2D સ્ક્વેર. તો એકલા AC બરાબર શું મળે? બંને બાજુ વર્ગમૂળ કરો તો 2 નું વર્ગમૂળ થશે વર્ગમૂળમાં 2 અને D સ્ક્વેર નું વર્ગમૂળ થાય D. તેનો મતલબ જે કર્ણ બનશે અથવા તો તમે ચોરસ માટે વિકર્ણ કહી શકો એ વિકર્ણનું માપ કેટલું મળ્યું? √2 × D. તો ચલો, હવે આના માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવીએ. તો K બંને પ્લસ Q વિદ્યુત ભાર છે. તો Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર કેટલું મળ્યું? √2 × D. ચલો, એના પછી AC પૂરું થઈ ગયું. હવે BC ની વાત કરો. આ બંને માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવીએ કે આ માઇનસ Q વિદ્યુત ભાર પ્લસ Q વિદ્યુત ભાર માઇનસ Q પ્લસ Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે D. હવે BD એટલે આ 2 વિદ્યુત ભારો રહ્યા. ઓકે, તો આ બંને વચ્ચેનું અંતર પણ સેમ એ જ થવાનું. જે આ વિકર્ણ હશે એટલું જ વિકર્ણનું માપ થવાનું અને એના માટે પણ સેમ આવું સૂત્ર બનશે કે આ બંને વિદ્યુત ભારો કેવા છે? માઇનસ છે. તો આમ લખીએ માઇનસ Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર થશે √2 × D. અને છેલ્લું છે UCD. આ બંને માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવો. તો Q માઇનસ Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર D. ક્લિયર થઈ ગયા? 1, 2, 3, 4, 5 અને 6. હવે સરખા પદ પહેલા ભેગા કરીએ. એના પહેલા પ્લસ માઇનસ નો ગુણાકાર કરીએ. ચલો, અહીંયા જુઓ, માઇનસ પ્લસ માઇનસ એટલે આ માઇનસ ચિહ્ન બહાર લઈ લો તો શું થશે? કે Q × Q એટલે Q સ્ક્વેર ભાગ્યા D.
આમાં પણ સેમ જ થશે, માઇનસ તમે 12 લઈ લેશો તો માઇનસ અહીંયા આવી જશે, તો વધશે કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી. અહીંયા પણ આ પદને પછી લખીએ, પહેલા આપણે આ પદ લખી દઈએ, ડી વાળા બધા ભેગા કરી દઈએ, તો આ પણ થશે માઇનસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી. અને સેમ એ આ પદ પણ લઈ લઈએ જોડે, તો માઇનસ ઓકે આને પણ લઈ લઈએ, તો માઇનસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી. તો ચલો 4 પદ થઈ ગયા. હવે આ બંને √2d વાળા બાકી રહ્યા, તો બંને જોડે લખીએ, પ્લસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા √2d, આ માઇનસ માઇનસ પ્લસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા √2d. હવે અહીંયા જો 4 એ 4 પદ એક સમાન છે, આર્યા 1 2 3 અને 4, 4 એ 4 પદ એક સમાન છે, તો 1 + 1 + 1 + 1 એટલે 4 થઈ જાય. અથવા તો તમે આમ પણ કરી શકો, આ બધા જ પદમાંથી, આ બધા પદમાંથી કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી સામાન્ય લઈ લો, બધા પદમાંથી કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી સામાન્ય લઈ લો, તો શું વધશે? તો પહેલામાંથી પદ આવી ગયું આખું બાર, તો -1 વધ્યા, બીજામાંથી પણ આવી ગયું પદ, તો -1 વધ્યા, આમાંથી પણ -1 વધશે, અને આમાંથી પણ -1 વધશે. આમાંથી કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી આવી ગયા, તો વધ્યું શું? +1/√2, અને આમાં પણ વધ્યું +1/√2 બરાબર કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી. -1 -1 -1 -1 એટલે -4 પ્લસ 1/√2 પ્લસ 1/√2 એટલે 2/√2 થશે, પ્લસ 2/√2. Therefore કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી, હવે આનું નામ લખાય -4 પ્લસ 2 એટલે √2 × √2, તો એક √2 કેન્સલ થઈ જશે, તો વધશે ફક્ત √2. તો બરાબર છેલ્લે ફાઇનલ સૂત્ર આપણે એક કામ કરીએ કે આમાંથી માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ, તો સૂત્ર શું મળશે? તો u બરાબર માઇનસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી, કૌંસમાં વધશે 4 ઓછા વર્ગમૂળમાં 2. તો આટલી સ્થિતિ ઉર્જા મળી, અને જે સ્થિતિ ઉર્જા એ જ કરવું પડતું કાર્ય. ક્લિયર? તો આપણે દાખલો આવી રીતે ગણી શકીએ. એનો પહેલો ભાગ કે જો 4 4 વિદ્યુત ભારોને આપણે આ ગોઠવણીમાં પ્રસ્થાપિત કરવા હોય, તો એ દરમિયાન કરવું પડતું કાર્ય એ જ વાસ્તવમાં એની સ્થિતિ ઉર્જા. તો એ સ્થિતિ ઉર્જા જો મેળવવી હોય, તો જે બે વિદ્યુત ભારોની પેર તમે મૂકો છો, એ બે વિદ્યુત ભારોની પેરની સ્થિતિ ઉર્જાના સરવાળા કરવાના. કુલ સ્થિતિ ઉર્જા એટલે આ જે 4 વિદ્યુત ભારોને તમે પ્રસ્થાપિત કર્યા, આ 4 4 વિદ્યુત ભારોને પ્રસ્થાપિત કરો છો, એ દરમિયાન બે વિદ્યુત ભારોની વચ્ચેની જે સ્થિતિ ઉર્જા હોય એનો સરવાળો. તો કેટલી પેર બનશે, એ પેર માટે મેં તમને જે વ્યાપક સૂત્ર મૂક્યું હતું, એ વ્યાપક સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. તો પહેલો ભાગ આપણે આવી રીતે સાબિત કરી શકીએ. હવે બીજો ભાગ લઈએ, બી ભાગ છે. આ એ પોઈન્ટ હતો, એ વિભાગ. હવે આપણે લઈએ બી વિભાગ. ચલો, બી વિભાગમાં શું કહે છે? 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખો અને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર ઉપર લાવવામાં આવે છે. એટલે આ 4 4 વિદ્યુત ભારોને આ જગ્યાએ તો રાખી જ દો, પણ એક વધારાનો વિદ્યુત ભાર લઈ લઈએ છીએ Q0, આને ચોરસના કેન્દ્ર ઉપર મૂકી દઈએ, તો આ ચોરસનું જે કેન્દ્ર છે આ જગ્યાએ કેન્દ્ર થાય, એને આપણે નામ આપી દઈએ શિરોબિંદુ E, અને આ જગ્યાએ વિદ્યુત ભાર લઈ લઈએ Q0. આ જગ્યાએ વિદ્યુત ભાર લાવવામાં આવે, તો આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? તો આ 4 વિદ્યુત ભારો એને 4 શિરોબિંદુઓ ઉપર જકડી રાખવા હોય, તો એ દરમિયાન કરવું પડતું કાર્ય મળી ગયું તમને. U લખો, અથવા તો બરાબર કરવું પડતું કાર્ય W. બરાબર? તો આ વિદ્યુત ભારોને 4 4 શિરોબિંદુઓ ઉપર જકડી રાખવા માટે કરવું પડતું કાર્ય તો આટલું જ હતું. હવે વધારાનું કેટલું કાર્ય કરવું પડશે? તો હવે માની લો કે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર Q0, એને આપણે અનંત અંતરેથી આ બિંદુ ઉપર લાવીએ Q0. આ 4 વિદ્યુત ભાર તો હતા જ અહીંયા આગળ, બરાબર? હવે એક Q0 વિદ્યુત ભારને અનંત અંતરેથી ચોરસના શિરોબિંદુ ઉપર લાવીએ, તો એ દરમિયાન કરવું પડતું જે કાર્ય થાય, એ કાર્ય વધારાનું કાર્ય કહેવાય.
આ ચારે ચાર વિદ્યુત ભારોને તમે શિરોબિંદુ ઉપર લાવી દીધા, એ દરમિયાન કરવું પડતું કાર્ય તો શોધી કાઢ્યું. હવે વધારાનું કેટલું થશે? તો વધારામાં આવશે આ Q0 ને તમે અનંત અંતરેથી ચોરસના કેન્દ્ર ઉપર લાવો છો, એ દરમિયાન જે કાર્ય કરવું પડે એ વધારાનું કાર્ય કહેવાય. તો ફક્ત આપણે એટલું જ શોધવાનું થાય. તો એના માટે શું કરીએ? Q0 વિદ્યુત ભારને અનંત અંતરેથી E બિંદુ ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય ખાલી શોધી કાઢીએ. તો અહીંયા લખીએ કે વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કરવું પડતું કાર્ય. ચલો કે કયા સૂત્રની મદદથી મળશે? તો મેં તમને પહેલા પણ કીધું હતું, એક શોર્ટ ઇક્વેશન મેં તમને શીખવાડ્યું હતું કે જે વિદ્યુત ભારને અનંત અંતરેથી અવકાશના આપેલા બિંદુ ઉપર લાવવો હોય, એ દરમિયાન કરવું પડતું કાર્ય જો શોધવું હોય તો એ કાર્યનું સૂત્ર આવી રીતે થશે કે જે વિદ્યુત ભારને લાવો છો એ વિદ્યુત ભાર ગુણ્યા જે બિંદુ ઉપર લાવો છો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન એટલે VE. તો આટલું કાર્ય વધારાનું કરવું પડે. તો એમાં આ VE ની કિંમત કેટલી છે ખબર નહીં, આ તો Q0 જ છે, પણ VE બરાબર એટલે શું? VE એટલે E બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. ચલો E બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો ચેક કરીએ. તો E બિંદુ જે રહ્યું એ E બિંદુ A ની પણ નજીક છે, B ની પણ નજીક, C ની પણ નજીક અને D ની પણ નજીક છે. એનો મતલબ E બિંદુ આગળના વિદ્યુત ભાર ઉપર A બિંદુ આગળના વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન હશે, B બિંદુ આગળના વિદ્યુત ભારને લીધે પણ વિદ્યુત સ્થિતિમાન હશે, C બિંદુ આગળના વિદ્યુત ભારને લીધે પણ વિદ્યુત સ્થિતિમાન હશે અને D બિંદુ આગળના વિદ્યુત ભારને લીધે પણ વિદ્યુત સ્થિતિમાન હશે. એટલે E બિંદુ ઉપર ચોરસના ચારેય શિરોબિંદુઓ ઉપરના વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન હોવાના. તો એનો મતલબ એ થયો કે E બિંદુ ઉપરનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન આ ચારે ચાર વિદ્યુત ભારોના વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું થશે. બરાબર? તો E બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ સૌથી પહેલા. તો W0 અને સીધી અંદરના અંદર લખી કાઢીએ આપણે. Therefore W0 બરાબર Q0. ચલો VE ની કિંમત બનાવીએ. તો VE એટલે E બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. એ બિંદુ આગળ રહેલા ધન Q પ્લસ Q વિદ્યુત ભારના લીધે પણ વિદ્યુત સ્થિતિમાન હશે. તો એનું સૂત્ર શું થશે? તો એનું સૂત્ર થશે કે આ વિદ્યુત ભારના લીધે E બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. આ સૂત્ર તમે જાણો જ છો. માની લો કે આ જગ્યાએ A બિંદુ છે અને આ જગ્યાએ E બિંદુ છે. એ બિંદુ આગળ પ્લસ Q વિદ્યુત ભાર છે. આ બંને વચ્ચેનું અંતર માની લો કે તમે જાણો છો, માની લો કે R જેટલું છે. તો એ બિંદુ ઉપર રહેલા વિદ્યુત ભારને લીધે E બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે? તો VE બરાબર KQ બાય R, જ્યાં Q એટલે આ વિદ્યુત ભારનું મૂલ્ય, પ્લસ છે તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. હવે સવાલ આવે કે આ R એટલે શું? તો R એટલે આ બંને વચ્ચેનું અંતર. તો ચલો અહીંયા આગળ વાત કરીએ. જો E બિંદુ આગળ એ બિંદુ આગળના પ્લસ Q વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન શોધતા હોય તો આ બંને વચ્ચેનું અંતર તમને ખબર હોવી જોઈએ. કેટલું થશે? તો હમણાં તમે જોયું કે હમણાં આપણે સાબિત કર્યું કે આખા વિકર્ણનું માપ આપણે લાયા હતા √2 × D. આખા વિકર્ણનું માપ √2 × D છે. હવે કેન્દ્ર એ આખા વિકર્ણનો અડધો ભાગ થઈ જશે. બરાબર? માટે આટલું મૂલ્ય કેટલું થશે? √2 × D ભાગ્યા 2. આવું થવાનું. √2D ભાગ્યા 2. અને આવું લખવું હોય તો શું લખાય આને? તો D બાય √2 લખાય. કારણ કે અહીંયા આગળ 2 છે તો 2 ને 2 ભાગ કરો, √2 × √2, તો એક √2 કેન્સલ થાય તો D બાય √2 મળે. તો સૂત્ર શું મળ્યું? K પ્લસ Q બાય D ભાગ્યા √2. હવે B બિંદુ આગળ રહેલા વિદ્યુત ભારને લીધે E બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન. ચલો એ કેટલું થશે? તો પ્લસ આ વિદ્યુત ભારને લીધે તો K માઇનસ Q ભાગ્યા બંને વચ્ચેનું અંતર એ સેમ થવાનું, D બાય √2. હવે C બિંદુ આગળ રહેલા વિદ્યુત ભારને લીધે E બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એ કેટલું થશે? પ્લસ K Q બાય D ભાગ્યા √2 અને છેલ્લે પ્લસ D આગળ રહેલા માઇનસ Q વિદ્યુત ભારને લીધે એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન તો
કે માઇનસ ક્યુ ભાગ્યા ડી છેદમાં √2. બરાબર. હવે અહીંયા આગળ જેટલું સરખી રાશિ હોય પ્લસ માઇનસ જે થતું હોય કરે જઈએ. ધેરફોર W0 બરાબર Q0. અહીંયા આગળ લખવો તો આ રીતે લખીએ કે ક્યુ અપોન ડી બાય √2. આ -12 લઈ લો તો કે ક્યુ અપોન ડી ભાગ્યા √2. આ પ્લસ છે કે ક્યુ અપોન ડી ભાગ્યા √2. માઇનસ લઈ લો કે ક્યુ અપોન ડી ભાગ્યા √2. હવે પ્લસ માઇનસ કેન્સલ કરી દો. જો અહીંયા આગળ તમને દેખાય છે કે 1 - 1 પ્લસ સમાન કેન્સલ, 1 - 1 પ્લસ સમાન કેન્સલ, તો કૌંસમાં બધા પદ કેન્સલ થઈ જાય એટલે 0 વધ્યા. તો W0 બરાબર Q0 કૌંસમાં વધ્યા 0. ધેરફોર કાર્ય કેટલું કરવું પડશે? 0 જૂલ. તો કાર્ય થશે 0 જૂલ, કારણ કે 1, 2, 3 અને 4 ચારે ચાર કેન્સલ થઈ જાય છે. તો આમ તમે જ્યારે કોઈ Q0 વિદ્યુત ભારને અનંત અંતરેથી ચોરસના કેન્દ્ર ઉપર લાવો છો તો એ દરમિયાન કરવું પડતું કાર્ય કેવું થઈ જાય છે? 0 થઈ જશે. તો આ રીતનું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 2.4. એકદમ ઇઝી છે, પણ તમને થોડી આ મેથડની જો ફટાફટ ફાવટ આવશે તો તમે આસાનીથી આ દાખલાઓ ગણી શકો. એક આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેનો ફરીથી એક બીજો દાખલો લઈએ. એક એક્સ્ટ્રા દાખલો છે, ગુજકેટ અથવા તો જીનીટ માટે પણ તમે એને ગણી શકો. ઓકે, ચલો એક એક્સ્ટ્રા દાખલો. દાખલાને ફક્ત રકમ બોલું છું, સમજવાનો પ્રયત્ન કરજો, અથવા તો જો તમારે લખવી હોય તો લખી જજો. હું રકમ બોલું છું કે એ બાજુવાળા, સ્મોલ એ બાજુવાળા ચોરસના ચારે શિરોબિંદુ પર ક્યુ જેટલો સમાન વિદ્યુત ભાર રહેલો છે. તો એક ચોરસ છે, ચોરસના ચારે શિરોબિંદુ ઉપર એક સમાન વિદ્યુત ભાર રહેલો છે. આ ચોરસની બાજુનું માપ એ જેટલું છે. બરાબર. આપણે અહીંયા આગળ બિંદુ લઈ લઈએ, A, B, C અને D. બધા ઉપર એક સમાન વિદ્યુત ભાર છે, તો એક સમાન વિદ્યુત ભાર તરીકે આપણે +Q વિદ્યુત ભાર લઈ લઈએ. ક્લિયર? તો રકમ ફરીથી કહું છું. સ્મોલ એ બાજુવાળા ચોરસના ચારેય શિરોબિંદુ પર ક્યુ જેટલો સમાન વિદ્યુત ભાર રહેલો છે. આમાંના એક શિરોબિંદુ પરથી વિદ્યુત ભારને ખસેડી લેવામાં આવે અને એને તેના કેન્દ્ર પર લઈ જવામાં આવે તો કેટલું કાર્ય કરવું પડે? ફરીથી કહું છું, રકમ આખી ફરીથી બોલું છું કે એક ચોરસ છે એ બાજુવાળો જેના શિરોબિંદુઓ ઉપર એક સમાન ક્યુ જેટલો વિદ્યુત ભાર પડેલો છે. આમાંથી આ ચોરસના ચારેય શિરોબિંદુમાંથી કોઈ એક શિરોબિંદુ પરથી વિદ્યુત ભાર લઈ એને ચોરસના કેન્દ્ર ઉપર પ્રસ્થાપિત કરીએ તો એ દરમિયાન કેટલું કાર્ય કરવું પડે? બરાબર. તો અહીંયા આગળ કન્ડિશન શું આપી છે? સૌથી પહેલા એક ચોરસના ચારે ચાર શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો મૂકી દીધા છે. હવે આપણે કરવાનું છે કે કોઈ એક શિરોબિંદુ પરથી એક વિદ્યુત ભાર ખસેડી લો, એને ચોરસના કેન્દ્ર ઉપર પ્રસ્થાપિત કરી દો. તો બીજી ગોઠવણ માટેની આકૃતિ દોરી કાઢું. આ જગ્યાએ ધારો કે આકૃતિ દોરી દઉં. બીજી ગોઠવણ આ પ્રમાણેની છે. A, B, C, D બધાનું અંતર સ્મોલ a જેટલું છે. હવે માની લઈએ કે આના ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે, અહીંયા પણ Q જેટલો છે, અહીંયા પણ Q0, પણ આ જે B શિરોબિંદુ ઉપર જે વિદ્યુત ભાર હતો એને ખસેડી અને કેન્દ્ર ઉપર લાવી દઈએ
તો ધારો કે આ કેન્દ્ર ઉપર બી વિદ્યુત ભારનો બી શિરોબિંદુનો ક્યુ વિદ્યુત ભાર અહીંથી ખસેડી અને આ જગ્યાએ લાવી દઈએ. તો હવે આ બે અલગ અલગ સ્થિતિ છે. પહેલી સ્થિતિમાં શિરોબિંદુઓ ઉપર વિદ્યુત ભાર હતા, બીજી સ્થિતિમાં એક શિરોબિંદુ ઉપરથી વિદ્યુત ભાર ઉખાડી અને કેન્દ્રમાં લાયા, તો સ્થિતિ ચેન્જ થઈ ગઈ. તો આ શરૂઆતની કન્ડિશન છે, આ ફાઇનલ કન્ડિશન છે. ફાઇનલ કન્ડિશન વખતે આ જે શિરોબિંદુ ઉપરના વિદ્યુત ભારને અહીંથી ઉખેડી અને આ જગ્યાએ લાવીએ તો એ દરમિયાન કરવું પડતું કાર્ય કેટલું હશે ચેક કરીએ. કેવી રીતે શોધીએ? આવી રીતે બે સ્થિતિ આપી છે તો સિમ્પલ છે. આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ. કાર્ય ઉર્જા પ્રમેય શું હતો કે W બરાબર ડેલ્ટા કે જો ગતિ કરતો હોય તો, અથવા તો W બરાબર ડેલ્ટા U, જ્યાં ડેલ્ટા U એટલે શું? અંતિમ સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઉર્જા. મતલબ કે પ્રારંભિક સ્થિતિ ઉર્જા શોધી કાઢીએ આવી ગોઠવણીની, અંતિમ ગોઠવણીની સ્થિતિ ઉર્જા શોધી કાઢીએ, આ બંનેનો તફાવત કરીએ એટલું કરવું પડતું કાર્ય થશે. તો આમાં વધારાનું કેટલું કાર્ય થશે? તો આટલું કાર્ય એ બંનેના સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું થશે. તો સૌથી પહેલા પ્રારંભની સ્થિતિ માટે સ્થિતિ ઉર્જા શોધી કાઢીએ, અંતિમ સ્થિતિ માટે સ્થિતિ ઉર્જા શોધી કાઢીએ, પછી કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી અને કાર્ય શોધી કાઢીએ. ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા લખીએ પ્રારંભિક સ્થિતિમાં, ચલો પ્રારંભિક સ્થિતિ માટે એની સ્થિતિ ઉર્જા તો સૂત્ર જાણીએ છીએ કે U પ્રારંભિક ઇનિશિયલ. ચલો કેટલી થશે પ્રારંભિક સ્થિતિ ઉર્જા? આ તંત્રની શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો ફટાફટ સૂત્રો જ બનાવી દઈએ છીએ. તમને ખબર છે કે 4 વિદ્યુત ભારો છે તો ટોટલ કેટલી પેર બનવાની છે? 4 વિદ્યુત ભારોની પેર બનશે n × n-1/2 અનુસાર 4 × 4 - 1 એટલે 3/2 બરાબર 6 જોડ બનશે. તો 6 જોડ બનાવીએ તો સૌથી પહેલા આ વિદ્યુત ભારને લઈ એની સાથે જે શક્ય જોડો બને છે એ બનાવી દઈએ. તો આની સાથેની, આની સાથેની અને આની સાથેની જોડ લઈ લઈએ. તો U AB વત્તા U AC વત્તા U AD થઈ ગઈ. હવે આ વિદ્યુત ભારને ભૂલી જાઓ. હવે 3 વિદ્યુત ભાર રહ્યા, 1, 2 અને 3. હવે બી વિદ્યુત ભારને પકડીએ, એની શક્ય જોડો બનાવવાનો પ્રયત્ન કરીએ. તો આની સાથે એક જોડ બનશે, આની સાથે એક બીજી જોડ બનશે. તો U પ્લસ U BC પ્લસ U BD. તો કેટલી થઈ? 1, 2, 3, 4 ને 5 થઈ. પ્લસ ચલો અહીંયા લખીએ નીચે પ્લસ. હવે છેલ્લી જોડ કઈ થશે? ચલો આની તો શક્ય બંને જોડો થઈ ગઈ. હવે બંને વિદ્યુત ભાર ભૂલી જાઓ તો હવે 2 જ વધ્યા. તો આની સાથે એક જોડ બને, અથવા તો આની સાથે, એટલે કે ફાઇનલ એક જ જોડ થઈ. છેલ્લે વધી UCD. સૂત્ર મૂકી દઈએ. હવે આપણે જાણીએ છીએ, જો ચોરસ છે, ચોરસમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર લો, આ બંને વચ્ચેનું અંતર લો, આ બંનેનું લો કે આ બંનેનું લો, બંને વચ્ચેનું અંતર સમાન છે. સાથે સાથે આ બેની આ જોડ પકડીએ તો બંને ઉપર વિદ્યુત ભાર એક સમાન, આ જોડ પકડીએ તો વિદ્યુત ભાર એક સમાન, આ જોડ પકડીએ તો વિદ્યુત ભાર એક સમાન, અને આ જોડમાં પણ વિદ્યુત ભાર એક સમાન. એનો મતલબ આ જોડ માટે જે સ્થિતિ ઉર્જા મળશે એ આ જોડ માટે, આ જોડ માટે અને આ જોડ માટે સ્થિતિ ઉર્જા એક સમાન મળશે. તો કોઈ એકની લખીએ અથવા તો +4 કરો તો પણ ચાલે. આપણે બધાની કિંમતો મૂકીએ. ચલો પહેલા માટે લખીએ તો K Q એટલે સીધું લખી દઉં છું Q² ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે A પ્લસ AC. હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? ચલો ચેક કરો. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો. આ મૂલ્ય છે A, આ મૂલ્ય છે A. તો આટલું કેટલું થવાનું? તો પાયથાગોરસના સૂત્ર ઉપરથી કરશો તો થશે √2 × A જેટલું અંતર થશે. તો એના માટે લખીએ K Q તો Q² ભાગ્યા √2 × A. AD આ બંને માટે કરીએ તો K Q² ભાગ્યા A પ્લસ BC એટલે આ બંને માટે, એના માટે સૂત્ર બનાવો તો એ જ થશે K Q² ભાગ્યા A પ્લસ BD એટલે આ ભાગ. ઓકે, અને આ બંને વચ્ચેનું અંતર કેટલું થવાનું? જેટલું આ છે એટલું જ આ. એના માટેનું સૂત્ર થશે K Q² √2 × A પ્લસ CD એટલે આ બંને વિદ્યુત ભાર, અને એના માટેનું સૂત્ર થશે K Q² A. અહીંયા જો K Q² A
કે ક્યુ સ્ક્વેર અપોન એ, કે ક્યુ સ્ક્વેર અપોન એ અને કે ક્યુ સ્ક્વેર અપોન એ. તો 4 સમાન પદ છે તો આમ લખાય 4 ગુણ્યા કે ક્યુ સ્ક્વેર અપોન એ પ્લસ આ બંને પદ પણ સમાન છે જો કે ક્યુ સ્ક્વેર અપોન √2 ઇન્ટુ એ બંને સમાન. તો 1 વત્તા 1 એટલે આ થશે 2 કે ક્યુ સ્ક્વેર અપોન √2 ઇન્ટુ એ. ઓકે, તો શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી મળી? યુઆઈ આટલા મૂલ્યની મળી. આને આપણે કહીએ સમીકરણ 1. હવે આ જે બીજી સ્થિતિ છે એ બીજી સ્થિતિ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવીએ. તો અહીંયા બાજુમાં લખી દઈએ. અંતિમ સ્થિતિ માટે, ઓકે, અંતિમ સ્થિતિ માટેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવીએ. તો યુ ફાઇનલ, અંતિમ એટલે યુ ફાઇનલ. ચલો કેવી રીતે સૂત્ર બનાવીએ? તો સૌથી પહેલા શક્ય કેટલી જોડો બનશે વિચારો. તો વિદ્યુત ભારો કેટલા છે? 1 2 3 અને 4. 4 વિદ્યુત ભારો હોય તો શક્ય જોડો 6 થાય. કઈ કઈ 6 થશે ચેક કરીએ. તો સૌથી પહેલા કોઈ એક વિદ્યુત ભાર લઈ લઈએ, એની બધા સાથે જોડ બનાવીએ. આની સાથે એક જોડ એટલે એડી. આની સાથે જોડ બનાવી હોય તો આની આગળ વિદ્યુત શિરોબિંદુ નામ આપી દઈએ ઓ શિરોબિંદુ. ઓકે, આની સાથે જોડ એટલે એઓ. આની સાથે જોડ એડી, આની સાથે જોડ એઓ અને આની સી સાથેની જોડ એટલે એસી. ટોટલ 3 જોડ થઈ ગઈ. તો એના માટે સૂત્ર બનાવી લખીએ યુ એડી વત્તા યુ એઓ વત્તા યુ એસી. હવે એ વિદ્યુત ભારને ભૂલી જાઓ. હવે લઈએ સી વિદ્યુત ભાર. બરાબર, સી વિદ્યુત ભારની શક્ય કેટલી જોડ બનશે? તો આની સાથે જોડ બનશે, આની સાથે પણ જોડ બનશે. તો યુ સીઓ વત્તા યુ સીડી પ્લસ હવે આ વિદ્યુત ભારની 2 જોડો થઈ ગઈ. હવે આને પણ ભૂલી જાઓ તો ફક્ત 2 વિદ્યુત ભાર વધ્યા. આ બંનેની શક્ય જોડ કેટલી બને? આની અથવા આની. તો યુ ઓ ડી અથવા તો ડીઓ. બરાબર થઈ ગઈ છો? 1 2 3 4 5 અને 6. હવે આના માટે આપણે સૂત્ર મૂકીએ યુ એડી. ચલો એડી આના માટેનું સૂત્ર શું થશે? તો કે ક્યુ સ્ક્વેર અપોન એ. યુ એઓ, હવે એઓ એટલે આટલાથી આટલું અંતર. કેટલું થવાનું? આટલાથી આટલું અંતર. તો અહીંથી આટલા સુધીનું આખું અંતર √2 ઇન્ટુ એ છે. તો આટલાથી આટલું અંતર કેટલું થશે? √2 ઇન્ટુ એ ભાગ્યા 2. √2 ઇન્ટુ એ ભાગ્યા 2 એટલે એ બાય √2 લખાય. તો આ બંને માટે જો સ્થિતિ ઉર્જાનું સૂત્ર બનાવીએ તો શું થવાનું? પ્લસ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે એ બાય √2 પ્લસ એસી. એ અને સી આ બંને માટેનું સૂત્ર બનાવીએ તો કે ક્યુ સ્ક્વેર ભાગ્યા આ બંને વચ્ચેનું અંતર તો જાણીએ છીએ √2 ઇન્ટુ એ છે. તો √2 ઇન્ટુ એ પ્લસ સીઓ. ચલો સીઓ આ બંને માટે સૂત્ર બનાવો. તો કે ક્યુ સ્ક્વેર અપોન બંને વચ્ચેનું અંતર જે આટલું થશે એટલું જ થશે અને કેટલું થશે? એ બાય √2. સીડી એટલે આ બંને માટે. હવે એના માટે બનાવીએ તો કે ક્યુ સ્ક્વેર ભાગ્યા બંને વચ્ચેનું અંતર કેટલું થશે? એ જેટલું પ્લસ ડીઓ. હવે આ બંને માટે વિચારો. આ બંને માટે તો કે ક્યુ સ્ક્વેર ભાગ્યા બંને વચ્ચેનું અંતર પણ સેમ એ બાય √2. ક્લિયર? કયા સમાન પદ છે? તો આ બંને સમાન છે તો બંને ભેગા કરીએ તો શું થશે? 2 કે ક્યુ સ્ક્વેર બાય એ. પછી 1 2 અને 3 સમાન છે તો 3 કે ક્યુ સ્ક્વેર બાય એ બાય √2 અને √2 ઇન્ટુ એ અલગ છે પ્લસ પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન √2 ઇન્ટુ એ. આને તમે આમ પણ લખી શકો 2 કે ક્યુ સ્ક્વેર બાય એ. √2 છેદના છેદમાં છે તો ઉપર લઈ જઈ શકો તો પ્લસ 3 √2 કે ક્યુ સ્ક્વેર બાય એ પ્લસ આમાં થશે આ પદ આમ કે ક્યુ સ્ક્વેર બાય √2 ઇન્ટુ એ. તો આ તમને મળ્યું યુએફ ફાઇનલ સ્થિતિ ઉર્જા મળી ગઈ. તો બે શરૂઆતની સ્થિતિની સ્થિતિ ઉર્જા મળી
અંતિમ સ્થિતિની પણ સ્થિતિ ઉર્જા મળી ગઈ. હવે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ અને કાર્યની કિંમત શોધી કાઢીએ. કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ચલો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે લખાય કે W બરાબર ડેલ્ટા યુ બરાબર યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. યુ ફાઇનલ ની કિંમત મૂકીએ તો 2kq² ભાગ્યા a પ્લસ 3√2 kq² બાય a પ્લસ kq² બાય √2 ઇન્ટુ a માઇનસ ui ની કિંમત આવી રહી છે. પહેલું પદ થશે 4kq² બાય a માઇનસ છે કૌંસ છોડી દઈએ તો આ બીજું પદ પણ માઇનસ થઈ જશે જે પ્લસ છે તો થશે અહીંયા જો √2 અને ઉપર 2 છે તો બેના ભાગ કરો તો √2 ઇન્ટુ √2 થશે તો એક √2 કેન્સલ તો ઉપર શું વધશે √2kq² બાય a. બરાબર. હવે સાદું રૂપ આપીએ જે ભેગું થતું હોય પદ ભેગા કરવાનો પ્રયત્ન કરીએ. એક કામ કરીએ બધામાંથી કંઈક સામાન્ય કાઢી દઈએ તો સામાન્ય કાઢીએ બધામાંથી kq² બાય a સામાન્ય કાઢી દઈએ તો વધશે શું તો પહેલા પદમાંથી વધશે 2 પ્લસ બીજામાંથી વધશે 3√2 ત્રીજામાંથી વધશે 1/√2 ચોથામાંથી -4 અને છેલ્લામાંથી -√2. બરાબર આટલું વધશે. હવે અંદરના પદોનો લસા લઈ લઈએ તો kq² બાય a લસા √2 આવશે. લસા લઈ લો તો બધા પદ સાથે √2 ગુણાશે તો અહીંયા ગુણાશે તો થશે 2. એક કામ કરીએ પહેલા જો -4 અને +2 એટલે -2 વધ્યા રહ્યા તો -2 પ્લસ 3√2 પ્લસ 1/√2 માઇનસ √2 આવી રીતનું થવાનું કારણ કે આ -4 અને +2 તો -2 વધ્યા બરાબર kq² બાય a. હવે લસા લઈ લો √2 લસા લઈ લો તો આની સાથે ગુણાશે તો -2√2 આની સાથે ગુણાશે તો જો √2 તો હતા જ બીજા √2 ગુણા એટલે √2 ઇન્ટુ √2 એટલે 2 થઈ જાય તો 3 ઇન્ટુ 2 એટલે 3 દુ 6 પ્લસ આની છેદમાં તો √2 છે જ અને અહીંયા તમે લસા લો તો √2 ઇન્ટુ √2 એટલે થઈ જશે 2 તો બરાબર kq² બાય a. હવે 6 + 1 7 7 - 2 એટલે 5 તો 5 - 2√2 તો આટલું કાર્ય કરવું પડશે તો કેટલું કાર્ય થશે W બરાબર kq² ભાગ્યા a કૌંસમાં 5 - 2√2. બરાબર. જોઈ લેજો દાખલો એકદમ ઈઝી છે મેથેમેટિકલ સ્ટેપ છે. આગળના દાખલામાં આપણે જેવી રીતે સ્થિતિ ઉર્જાના સૂત્રો બનાવ્યા સેમ એવી રીતે જ બનાવવાના છે અને દાખલો ગણીએ તો એકદમ ઈઝી દાખલો છે. હવે આના લગતા બીજા 1-2 દાખલા છે જે ઉદાહરણ સ્વાધ્યાયના છે તો સ્વાધ્યાયના દાખલા આપણે પછીના લેક્ચરમાં લઈશું.